પવન થી પતલા, કોણ પૃથ્વી થી ભારી, કોણ અગ્નિ થી તેજ છે, કોણ કાજલ થી કારી? તો કે જ્ઞાન પવન થી પતલા, પાપ પૃથ્વી થી ભારી, ક્રોધ અગ્નિ થી તેજ છે અને નિંદા કાજળ થી પણ કારી. અને પાપ એટલે ક્રોધ અને નિંદા, આ બે જેવું બીજું કોઈ પાપ નથી. એટલે ગુરુ છે ને એ શિષ્યને પેલા મુકાવે. જેને શાસ્ત્રની ભાષામાં શુદ્ધિકરણ કહીએ, આપણે ચોખ્ખાઈ કહીએ, સ્વચ્છતા કહીએ. એ આપણા ઘરે મહેમાન આવે તો પેલા શું કરીએ? બધું વારીને સાફસૂફ કરીને, બધી સોફા આ તે ધૂળ ધફોરું કરીને બધું ચોખ્ખું કરીએ ને પછી બેહાડીએ. એમ કોઈ એક સંત તુલસી સાહેબ થઈ ગયા, એણે એમ કીધું कि दिल का उजरा साफ कर जाना के आने के लिए. હે આ દિલને સાફ કર, જાના એટલે ભગવાન, એને આવવા માટે થઈને તારા હૃદયને તું ચોખ્ખું કર. તો હૃદય ચોખ્ખું કેનાથી રહેશે? તો કે આ બે ચીજથી. આ બે ચીજ નહીં હોય એટલે તમારું હૃદય શુદ્ધ રહેશે. ક્યું? તો કે ક્રોધ અને એક નિંદા. તમારે ગમે એટલું મનન કરી લેવાની છૂટ. એ આમ જે બોલવાનું આટલું કઈ આવે ને એ આવે નહીં ને એવું થવું જોઈએ. એટલે જેસલને એમ કીધું તોરલે કે વાણી અને વર્તન ઉજળા રાખીએ. જાડેજા જવું છે આપણે ધણીને દરબાર. જો આ સમજણ જોઈએ, એ સમજણ પાકી થઈ જાય ને પછી સેવા. પછી સેવા. સેવા કોણ કરી શકે? તો કે જેનામાં સહન શક્તિ હોય ને, ક્રોધ ન હોય ને. જેસલ તોરલના કપડા ધોવા જતો હતો ને ત્યારે ગામ આખું નિંદા કરતું હતું. આવો બારવટિયા જેવો બારવટીયો ને, હજારો માણસોના માથા વાટી નાખે એવો ને, આમ ને તેમ ને કાંઈક વાતો કરતા હતા. હવે જો ઓલી બાયડીને વશ થઈ ગયો છે ને, હવે તો એ બાઈના લુગડા ધોવા જાય છે ને, આવું બધું કહેતા હતા લોકો. પણ હવે મારા ગુરુએ ના પાડી છે, ક્રોધ ન કરાય. એટલે સાંભળતો જતો હતો અને પાછું ભૂલતો જતો હતો અને કપડાં ધોવા જતો હતો. ક્રોધ કર્યો તો એ સેવા ન થાત. એ કપડાં ધોવા નહોતો જતો, તોરલના કપડાં ધોવા નહોતો જતો, એ પોતાના કપડાં ધોવા જતો હતો. એ ઘરેથી નદીએ ગયો, નદીએથી પાછો ઘરે આવ્યો ને તો ધોવાઈ ગયો, પીર થઈ ગયો. ધોવાઈ ગયું ક્યારે કહેવાય? તો કે જો આપણને કંઈ પણ મનમાં દાગ રહી જાય, હે તમે મને આમ કીધું છે એકવાર તો હું તમને 7 વાર ન કહું ત્યાં સુધી મને હક ન થાય, તો તમારો દાગ મારામાં એક નથી, 7 છે. એટલે એ ધોવાણો ન કહેવાય. ઓલા એ કાઢ નાખ્યું તો એ તોરલના કપડા પોતે ધોઈ શીખ્યો. ક્રોધ ના આવ્યો. ક્રોધ આવ્યો હતો ઓલા બાયણીના ચીથરા ધોવાનું આવત ભાગમાં, બાકી પોતાનો મેલ રહી જાય. તોય એમાં એક બ્રાહ્મણ જે સેવા, જે બ્રાહ્મણ હતા એ ગામમાં, અંજારમાં ગામ આખું નિંદા કરતું હતું. અને આ બ્રાહ્મણનું જે ઘર હતું એનો દરવાજો બજારમાં હતો. એ લોકો હવ ન્યારે નિંદા કરતા હતા. તો ઓલા બ્રાહ્મણ જ્ઞાની પુરુષ હતા એટલે એને એના છોકરાઓને બાયડીને અંદર બોલાવીને દરવાજો બંધ કરી દીધો. અને બ્રાહ્મણે જેસલના ગુણગાન ગાવાનું ચાલુ કરી દીધું. કેની પાસે? એના છોકરાઓની બૈરી પાસે, એની પત્ની પાસે. જેસલ તો મહાન છે ને, જેસલ તો પીર છે ને. જોજો ને તમે, જેસલને કોઈ પહોંચશે નહીં જ્ઞાનમાં ને. જેસલ એવો ભગત છે ને, જેસલ સંત છે ને, જેસલ પીર છે ને, જેસલ જ્ઞાની છે ને, એવા ગુણગાન માંડ્યો ગાવા. પણ ધોઈને પાછો આવતો હતો ને ત્યારે એક દાગ રહી ગયો કપડામાં. ત્યારે તોરલને એમ કીધું જેસલે કે સતી આ એક દાગ જાતો નથી. તો કે નહીં જાય. કા? તો કે ઓલા બ્રાહ્મણે છે ને તારી નિંદા ન કરી. જો નિંદા કરી હોત તો વહી જાત. ગામ આખા એ નિંદા કરી અને તે સહન કર્યું. એટલે કબીર સાહેબે એમ કીધું અને સતાર બાપુએ પણ એમ કીધું, નિંદકને ધોબી કીધો છે. આપણા હરિરામ બાપા પણ એવું કહેતા કે આપણને જયારે અનુકૂળતા આવશે ને, પૈસા થશે ને તો ફરતા મકાન કરી દેશો નિંદા કરવા વાળાના બંગલા.
એટલે એ નિંદા કર્યા કરે ને આપણા પાપ ધોવાયા કરે. સંતોને પાપ ના હોય પણ છતાંય એ નિંદા સાંભળવી ને, શું કામ સાંભળવી? કોઈની નિંદા સાંભળી લેવી એ પાપ. નિંદા કરવી એ પાપ. તો માણસ તો વધારે પડતું અત્યારે સંતોની, ભક્તોની, સાધુઓની, બ્રાહ્મણોની નિંદા વધારે કરે છે. પણ આપણે એમ નહીં કરવાનું. એ સમજણમાં પેલા બેસાડે સંતો. એક ક્રોધ ન કરવો અને એક નિંદા ના કરવી. આ બે દુર્ગુણને ત્યાગીને પછી એક સદગુણને ધારણ કરો. કયો? તો કે સેવાનો. આ સમજણ હોવી જોઈએ. તો જે પ્રત્યક્ષ સ્વરૂપ છે આપણી સામે સદગુરુનું, એ જ અનહદ છે. એ બોલે છે ને એ જ અનહદ નાદ છે. ઓલા હંખના પીપુડા તો ભલે ને દુનિયામાં વાગતા એટલે વાગે, પણ સદગુરુના મુખેથી જે નીકળે છે ને એ અનહદનો નાદ છે, ગગનનો નાદ છે, ગગનનો સાદ છે. એ ગગનમાં રહીને સાદ કરે છે કે આવો મારી પાસે આવો. પણ કોકને એવું કઈ ના આવડે તો છે એમ કે બોલે છે સારું, બાકી તો એમાં ઊંડા ઉતરી તો ખબર પડે. અરે ગાંડા ભાઈ, તું એમાં ઊંડો ઉતરી હે કે એનું મન ન થાય તો હે? આપણા જીવનમાં તમે તમારા જીવનમાં કોઈને ઊંડા ઉતરવા દો હે? તો સંત ક્યાંથી ઉતરવા દે? હે? પણ આ અણસમજણ છે. એટલે જીવ પોતાના જ સ્વરૂપથી અજાણ રહી જાય છે. આઘો નથી રહેતો. હું એમ નથી કહેતો આઘો છે. બે બાજુ બાજુમાં બગડે ને તગડા જેવું છે. વાણા તો બેયના કાયમ ઘાય છે. કંઈક જીવ દબાઈ જાય, કંઈક શિવ દબાઈ જાય, ભેળા ને ભેળા છે બે. કંઈક જીવને આત્માની ભીંસ લાગે તો કંઈક વળી શિવને ઓલા જીવને શિવને જીવની ભીંસ લાગે. એટલે હુતીની વાત નજીકપણાની છે. પણ એનો આનંદ પ્રગટ નથી થતો. એનું કારણ અજાણ, અણસમજ. હે? સમજવું ને એ જ્ઞાન છે, સમજવું એ જ ભક્તિ છે, સમજવું એ જ યોગ છે, સમજણ એ જ મોટું કર્મ છે. સમજ્યા કરવું. પછી તમે જે કરશો ને એમાં સમજણ ફિટ થઈ જશે. અને સમજણ આવે એટલે સર્વપ્રથમ એની નિશાની શું? આપણે શું નક્કી કરવાનું કે આ ભાઈમાં સમજણ આવી? આપણે તો ખબર ન હોય. સંતોએ આપણને એનાય થર્મોમીટર આપ્યા. શું? તો કે જેનામાં સમજણ આવશે એનામાં ધીરજ આવશે, એનામાં વિવેક આવશે, એનામાં વિનય આવશે, એનામાં આધીનતા આવશે. એટલે સમજણ બહુ ચોખ્ખી કરવી. જીવપણું મટે અનહદ ચિંતવે. જુઓ તમે, આપણી જ અંદર આપમાં વસે છે આપણો આત્મા, એનાથી જીવપણું ન જાય. જીવપણું મટે અનહદ ચિંતવે. આપણો આત્મા સર્વશક્તિમાન, સર્વવ્યાપક, સર્વગુણ સંપન્ન, સર્વસાધન સંપન્ન, સર્વ પ્રકારે પ્રકાશમાન. અને આપણને જો એ જીવભાવ મટાડી ન શકતો હોય તો કેટલું અણસમજણના આવરણો, વાદળા આડા એવા આપણને સમજણથી દૂર થાય. અને સમજણ કેનાથી આવે? જો આખા ભગતે એમ કીધું, હું કીધું જોજો તમે, એક ને એક વાક્ય લાગે આપણને બે એક લાગે, પણ આખા એ બહુ સારી વાતો કરી કે સમજણ વિના સુખ નહીં, જંતને વસ્તુ ગતિ કેમ કરી ઓળખાય. આપમાં વસે છે આપણો આત્મા, એનાથી જીવપણું ન જાય. વાત સાચી ને? એમ કીધું ને. પાછું શું કીધું? સમજણ વિના સુખ નહીં, જંતને. સમજણ ક્યાંથી આવે? એ જી ભાઈ સત્સંગ
એ વિનાનું મન સમજે નહીં. આ સત્સંગ વિના મન સમજે નહીં. એ વીરા મારા સત્સંગ એ વિનાનું એ મન સમજે નહીં. અને સુરતા ભલે નિગમ પદની માય એ વીરા મારા સમજણ રે એ વિનાનું એ સુખ નહીં. એ જીવને સમજણ વિના સુખ નહીં જંતને, અને સત્સંગ વિના સમજણ નહીં, અને સમજણ વિના સુખ નહીં. છે ને ભજન બે છે પણ બેયનો ટાળો એક છે, એનો સાર હરકો કડીબદ્ધ છે. આપણા સંતો એ કહે છે કે ભાઈ સમજજો, સમજા કરજો. સાચી સારી અને કિંમતી અનુભૂતિની વાતો સાંભળવી, ભલે ને વાર લાગે એનો વાંધો નહીં. અમારા દાદા બાપુ એવું કહેતા કે આપણે ક્યાંક ગયા હોય ને તો પછી ભલે ભૂખ્યું રહેવું પડે ને વાંધો નહીં, પણ જેવું તેવું ને જ્યાં ત્યાં ખાવું નહીં. સારામાં સારી વસ્તુ હોય પણ જ્યાં ત્યાં જેનું તેનું ન ખાવું, જેવું તેવું ન ખાવું. ભલે વાર લાગે, થોડીક ભૂખ સહન કરવી પડે. અને હાવ કદાચ ન રહેવાય ને તો પાંદડા ખાઈ લેવાનું, પાણી પી લેવું. બરાબર? એમ જેવી તેવી વાતું છે ને આત્માનો ખોરાક છે. સત્સંગી આત્માનો ખોરાક છે. આ રોટલા રોટલી શાક ને દાળ ને ભાત ને એ બધું છે ને એ પ્રાણનો ખોરાક છે. મનોરંજન એ મનનો ખોરાક છે, ત્યારે સત્સંગી આત્માનો ખોરાક છે. એટલે સત્સંગથી જ આપણા આત્માના સ્વરૂપનું ભાન થાય છે. સુરતા ભલે નિગમ પદની માય. નિગમ એટલે વેદ, પુરાણો, ઉપનિષદો, શાસ્ત્રો, એને એ સતત તમે વાંચ્યા કરો, પણ સત્સંગ નહીં મળે ત્યાં સુધી આ મન સમજવાનું નથી. એટલે સંતો એમ કહે છે કે સત્સંગ સાંભળ્યા કરો ને સત્સંગ કર્યા કરો, ગુરુના ગુણ રૂપે. બરાબર? તો તમે પોતે જ બ્રહ્મ સ્વરૂપ છો, તમે પોતે જ આત્મ સ્વરૂપ છો, તમે પોતે જ શિવ સ્વરૂપ છો. સમજણ જોઈએ. જો રાવણ પાસે સમજણ નહોતી, નકર શિવ તો આયરે આમ વાતું કરતા હતા, એની પાસે સાક્ષાત વાતું કરતા હતા ને. રાવણની સામે શિવજી સાક્ષાત વાતું કરતા હતા, પણ સમજણ નહોતી. સમજણ ન હોય તો ભગવાન સામે ભલે ના આવે. અમારા બાપા એવું કહેતા, હરિરામ બાપા, કે જો સમજણ સારી હોય